आ चुके हैं, लेकिन भूत बंगला देखने के लिए आए, लाइट अभी चली गई है। अब से डर लगने लगा है हमको। अब आगे क्या होगा एक तो आपको बताए क्या हम ભાઈ સ્વાગત છે આપણા ફરીથી એક નવા બ્લોગ સાથે। ભાઈ અત્યારે ઓલમોસ્ટ 7:30 જેવું રાતના વાગી ગયું છે અને અત્યારે ભાઈ અમે લોકો જઈ રહ્યા છીએ જે અત્યારે અક્ષય કુમારનું જે એક મૂવીઝ ચાલી રહ્યું છે, જે હોરર મૂવીઝ ભૂત બંગલા જે મૂવીઝ અત્યારે ચાલી રહ્યું છે, તો અત્યારે ભાઈ અમે લોકો જોવા જઈ રહ્યા છીએ જે અમારા સિહોર ગામના સિનેમાની અંદર ચાલી રહ્યું છે ટ્રેન્ડની અંદર। તો અત્યારે અમે લોકો જોવા માટે જઈ રહ્યા છીએ 4 થી 5 જણા, વનરાજભાઈ છે, મારા કાકા છે, નિલેશભાઈ છે, બધા જ લોકો અમે લોકો જોવા જઈ રહ્યા છીએ। કેવું મૂવીઝ છે આપણે જોવા માટે જઈ રહ્યા છીએ અને અમારો 8 વાગ્યાનો મિત્રો શો છે અને અત્યારે અમે રેડી તો તૈયાર થઈ ગયા છે અને વનરાજભાઈ પણ રેડી થઈ ગયા છે। વનરાજભાઈ રેડી? હે વનરાજભાઈ? ओके। તો ભાઈ વનરાજભાઈ ને બધા જ લોકો રેડી થઈ ગયા છે, તો ફટાફટથી નીકળે કારણ કે અડધી કલાકની જ વાર છે, તો ફટાફટથી સિનેમાની અંદર અમે લોકો વિઝિટ થઈ જઈએ। તો બ્લોગની અંદર જોડાઈ રહેજો, આપણે કેવું સિનેમા છે અમારા સિહોર ગામની પણ તમને લોકોને દેખાડીશ। બ્લોગની અંદર જોડાઈ રહેજો, તો ફટાફટથી આપણે લોકો નીકળીએ સિનેમાની અંદર। મેમ્બર પણ આવવાના છે આપણે મૂવી જોવા માટે, હાલો ભાઈ। આ સિનેમાનું પાર્કિંગ છે, તમે લોકો જોઈ રહ્યા છો। ભાઈ 10 મિનિટની જ વાર છો, મૂવી ચાલુ થવાની 10 મિનિટની જ ચાલુ, હજી ટિકિટ લેવાની છે। હજી લીબ નથી આવી, લીબને બોલાવી છે ઉપરથી વનરાજભાઈ। અંધારું લાઇટ આપણે લેવા જવી પડે ને ભાઈ, તમારી જેમ આઈફોન અમારી પાસે થોડો હોય। તો ભાઈ ઉપર જઈને ફટાફટથી આપણે ટિકિટ લઈ લઈએ અને પછી સીધા એન્ટ્રી થઈ જાય સિનેમાની અંદર। ભાઈ લીફ બગડી ગઈ છે અને અમે લોકો અત્યારે સીડી ચડીને જઈએ છીએ ઉપર। તો ભાઈ ધીરે ધીરે મેમ્બરો આવવા માંડ્યા છે અને હજી ભાઈ લાઇટ નથી આવી, જોઈ રહ્યા છો તમે લોકો, આખું સિનેમા સુનસાન છે। આ ટોકી છે ભાઈ, આ ભૂત બંગલો કહેવાય, ભૂત બંગલો। શું કહેશો વનરાજભાઈ? અમે એન્ટ્રી કરી તરત જ લાઇટ વી ગઈ છે, એટલે અત્યારથી જ બીક લાગવા મળી છે થોડીક થોડીક। તો આગળ શું થાય છે એ ટોકીસમાં ખબર પડે। તમે લોકો આ બ્લોગમાં જોડે રહેજો એટલે તમને લોકોને બધું દેખાડીશું કે અમારે શું ઘટના બની। ભાઈ તમારે બધાને મૂવી જોવાની છે ને, તો ભાઈ આપણે લોકો રાહ જોઈએ। તો ભાઈ આ ભૂત બંગલા મૂવીઝનું પોસ્ટર છે, કારણ કે અત્યારે લાઇટ નથી એ કારણે અત્યારે આવું દેખાય છે। અને આ ધુરેન્દ્ર ધ રેવેન્જ મૂવીઝનું છે। અને ભાઈ આ જોઈશું તો બોક્સ ઓફિસ બારી છે અને આથી આપણી ટિકિટ લેવાની। ભાઈ ભૂત નથી થતો નહીં, लोग शूट कर रहे हैं। देखो हम लोग आए, सब लोग आ चुके हैं, लेकिन भूत बंगला देखने के लिए आए, लाइट अभी चली गई है। अब से डर लगने लगा है हमको। अब आगे क्या होगा एक तो आपको बताए क्या हम नेक्स्ट ब्लॉग में। ભાઈ એવું કાંઈ નથી, કારણ કે ભાઈ લાઇટ હાલી ગઈ છે સિનેમાની અંદર, એ કારણે ભાઈ હજી શો નથી થયો। હમણાં આપણે લાઇટ આવી જાય પછી આપણો શો શરૂ થશે। મિત્રો છે ને અત્યારે ભાઈ લાઇટ આવી ગઈ છે, કારણ કે 10-15 મિનિટ પછી લાઇટ આવી ગઈ અને ભાઈ 10 થી 15-20 મિનિટ અમારો શો મોડો છે અને અત્યારે લાઇટ આવી ગઈ છે। તો આવું કાંક સિનેમા છે અમારા સિહોર ગામનું અને આ બધા લોકો બેસ્યા છે, તમે લોકો જોઈ રહ્યા છો। તો ભાઈ ફટાફટ જઈને આપણે લોકો આપણે ટિકિટ લઈ લઈએ અને સીધા આપણે સિનેમાની અંદર એન્ટ્રી થઈ જાય ને આપણો શો આપણે જોવાનું શરૂઆત કરી નાખી। અને આપણા ભાઈ જીગરભાઈ પણ સાથે આવ્યા છે। જીગરભાઈ તમે પહેલી વખત મૂવી જોવા માટે આવો છો? પહેલી વખત હતી? તો ભાઈ આપણા જીગરભાઈ છે એ ફર્સ્ટ ટાઈમ માટે આવ્યા છે અને આવું કાંક સિનેમા છે, તમે લોકો જોઈ રહ્યા છો। અને આ ધુરેન્દ્ર મૂવીઝ પણ મિત્રો આની પહેલાં એમ લોકો જોવા માટે આવ્યા હતા। તો ભાઈ વનરાજભાઈ છે ટિકિટ લેવા માટે જઈ રહ્યા છીએ અને ફટાફટ તેને મેં લોકો ટિકિટ લઈ લઈને સીધા આપણે સિનેમાની અંદર એન્ટ્રી થઈ જાય। 1 નંબરની સ્ક્રીનમાં આપણો શો છે।
તો વનરાજભાઈ ભાઈ અંદર ગયા તરત જ ડિસ્કો કરવા મળ્યા, જોઈ રહ્યા ભાઈ. અને આ સ્ક્રીન છે ભાઈ. હાલ જો ભાઈ, તો બધા ખુશ બની ગયા છે. અને ભાઈ ફોટોગ્રાફી પણ શરૂઆત થઈ ગઈ, જુઓ તમે, આવતા વખત છે તે. તો આવું કાંક મિત્રો સિનેમા છે, તમે લોકો જોઈ રહ્યા છો. एक बार 10 बार बोल चुका तो सुनाई देता क्या? समझ नहीं आती बात? अरे जाओ लॉज मिला के करो। मेरा मौसम अब तो क्लियर बात? वेरी गुड। बराबर जाओ लॉज से मेरे कपड़े लेकर आओ, मेरे पास कपड़े नहीं है। मेरे नानी से पहले तुम मुझे यहाँ चाहिए। मैं तुम नंगा घूमूंगा मैं। મિત્રો ઇન્ટર પડ્યો છે, અમે બધા બહાર આવ્યા છીએ. અક્ષયભાઈ છે ભાઈ, અત્યારે મૂવીઝનો રિસર્ટ પડ્યો છે અને બધા જ લોકો અમે લોકો અત્યારે આવ્યા છીએ પોપકોર્ન લેવા, સમોસા લેવા. કારણ કે અત્યારે ઓલમોસ્ટ રાતના 10:30 જેવું થઈ ગયું છે અને અત્યારે બધા રિસર્ટ પડ્યો છે, તો બહાર આવ્યા છીએ. અને પછી અમે લોકો પોપકોર્ન લઈ લઈએ અને સમોસા લઈ લઈએ અથવા સોડા લઈ લઈએ. પછી આપણે લોકો પાછા વિઝિટ થઈ જઈએ મૂવીઝ જોવા માટે. ગ્રુપની અંદર જોડાયેલી જોવાય. અને ભાઈ મૂવીઝ જોવો તો મૂવીઝ એન્ટરટેનમેન્ટ છે. જે ભૂત બંગલા મૂવી છે એ એન્ટરટેનમેન્ટ છે, કોમેડી મૂવી છે અને મૂવી જોવાની મજા આવે છે. અને મિત્રો મૂવીઝ તમે જોશો ને તો તમે દાંત કાઢીને તમને લોકોને પેટમાં પણ દુખવા મળશે. વનરાજભાઈ કેમ મૂવી લાગે? કેમ લાગ્યું વનરાજભાઈ? હે બેસ્ટ મૂવી છે, એક નંબર, કાંઈ ઘટે જ નહીં. વિલનની એન્ટ્રી તો થઈ ગઈ, તમે ઇન્ટરવેનમાં જોયું જ છે. તો હવે આગળ શું કહાની ચાલે છે જોઈ. શું કેવું અક્ષયભાઈ તમારું? તો ભાઈ વિલન કેમ લાગ્યો? વિલન ભાઈ વિલનમાં તો બહુ સાંભળ્યું નથી, પણ ભાઈ એન્ટરટેનમેન્ટ મૂવી છે અને કોમેડી મૂવી છે અને આપણે જોવાની મજા આવે એવી મૂવી છે. તો તમે પણ તમારી ફેમિલી સાથે ભાઈ સિનેમાની અંદર જાજો અને ભૂત બંગલા મૂવી સી જોજો. જય સિયારામ. ચાલો હવે અમે થોડોક નાસ્તો લઈ લઈએ, પછી આગળ જઈને તમને શોર્ટ અમુક દેખાડી દઈશ. બરાબર, તો જોડાઈ રહીજો. આ એની કેન્ટીન છે, પોપકોર્ન, સોડા, સમોસા બધું મળશે અહીંયા. અત્યારે ભાઈ આકાશભાઈ સોડા લે છે. આકાશભાઈ સોડા ભાઈ એવું તો કેમ રહ્યું પિક્ચર ભાઈ? મસ્ત પિક્ચર છે ભાઈ, કોમેડી એન્ટરટેનમેન્ટ મસ્ત મૂવીઝ છે. તમે પણ તમારી ફેમિલી સાથે જોવા માટે જરૂર આવજો. તો બસ આજ માટે આટલું જ હતું. ફરી નવા બ્લોગ સાથે મળે છે. તમને લોકોને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટની અંદર જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો મળીએ છીએ નવા બ્લોગ સાથે. બરાબર, નેક્સ્ટ બ્લોગની અંદર. અક્ષયભાઈ કીધું, અમારા અલ્લુભાઈ ફોટો પાડો. અમારી લિફ્ટ આવી ગઈ છે.